વડોદરા અમદાવાદ હાઈવે પર મંગળવારે નડિયાદ પાસે કેમિકલ ભરેલું ટેન્કર રેલિંગ તોડીને ઊંડા ખાડામાં ખાબક્યું હતું। ટેન્કરમાં ભરેલા કેમિકલને પગલે બ્લાસ્ટ થયો હતો। કેમિકલ લીક થતા ધુમાડાના ઘૂંટે ગોટા ઉડ્યા હતા, જેને 2 કિલોમીટર દૂર સુધી જોઈ શકાતા હતા। અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ થઈ હતી, તેને તાત્કાલિક બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ દુર્ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું। અકસ્માત વડોદરાથી અમદાવાદ તરફના લેન પર થયો હતો। આ ઘટનાને કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાને પગલે મરીડા, સલૂણ અને ચકલાસીના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। ઘટનાને પગલે નડિયાદ એક્સપ્રેસ વે બંધ કરવામાં આવ્યો હતો। 15 થી 20 કિલોમીટર વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી થઈ હતી। કેમિકલ ભરેલું ટેન્કર રોડ સાઈડમાં પલટી ખાતા કેમિકલ લીકેજ થયું હતું। બીજી તરફ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો, પરંતુ કુલિંગ સહિતની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી। ઓલિયમ 65 કેમિકલને ન્યુટ્રલાઇઝ કરવા માટેની કવાયત પૂર્ણ થઈ હતી।